તો રાજકોટ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનું કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની રાજકીય નિવૃત્તિને લઈને નિવેદન સામે આવ્યું છે। જણાવ્યું છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અનેક મહત્વના હોદ્દા પર રહ્યા છે। ઇન્દ્રનીલભાઈએ કોંગ્રેસમાંથી નિવૃત્તિ જાહેર નથી કરી। છેલ્લા 3 મહિનાથી તેઓ કાર્યક્રમથી દૂર રહે છે। તેમણે 35 વર્ષ પ્રજાની સેવા માટે આપ્યા। કોંગ્રેસ માટે તેઓ કામ કરતા જ રહેશે તેવું જણાવ્યું। ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ મારી સાથે લાઈવ કોન્ટેક્ટમાં છે। ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર લડવા માટે મજબૂતાઈથી અમારી સાથે છે। આર્થિક રીતે પણ સાથે છે, માનસિક રીતે પણ સાથે છે। જ્યાં જ્યાં ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુની જરૂરિયાત ઊભી થશે ત્યાં સંપૂર્ણ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અને વડીલ આગેવાન તરીકે મારી સાથે છે। એટલે કોઈ ફટકાવાળી વાત નથી। એમને જે નિવૃત્તિ જાહેર કરી છે એ પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું, કોંગ્રેસમાંથી નિવૃત્તિ જાહેર નથી કરી। પોતાની જે એજ છે એટલે કે 60 વર્ષ પૂરા થવાને આડે છે ઇન્દ્રનીલભાઈ, કદાચ 60+ થઈ જશે હમણાં। અને બીજું આપના માધ્યમથી કહું કે છેલ્લા 3 મહિનાથી જાહેર એક પણ ફંક્શનની અંદર, રાજકીય તો પછીની વાત છે, પણ જાહેર કાર્યક્રમોની અંદર એટલે કે મેરેજ હોય તો એમાં પણ કોંગ્રેસના અમારા આગેવાનો, કાર્યકરો, પરિવાર બધી જગ્યાએ તમે ક્યાંય ઇન્દ્રનીલભાઈને જાહેર ફંક્શનમાં પણ નહીં જોયા।